રામ મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હર હર મહાદેવ. તો આજે અમે લીલુડી ધાર ને નાગદળીંબા જવાના છીએ. આજે અમે નાગદળીંબા જય શ્રી ખોડિયારમાંના દર્શન કરવા જઈએ છીએ. તો મળીએ પાછા આપણી યુટ્યુબ ચેનલમાં. જય શ્રી રામ. ભાઈ અમે અત્યારે પહોંચી ગયા છીએ નાગદળીંબા ખોડિયારમાંના મંદિરે. આજ તો વિશાલભાઈ અમારી સાથે જ છે. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખતા જજો. તો આપણા બધા વિડીયો પોતે એડિટિંગ જ કરે છે. અમારી અયોધ્યા યાત્રાના તમે જોયા જ હશે વિડીયો. તો વિશાલભાઈનો કરજો. ખૂબ ખૂબ આભાર. મળ્યા પાછા આગળ. અમે અત્યારે નાગદળીંબા ખોડિયારમાંના દર્શન કરી લીધા છે. તો હવે અમે પાછા અહીંયા
સંતોષીમાનું મંદિર છે તો ત્યાં પણ દર્શન કરી લઈએ, પછી મળીએ પાછા આગળ વિડીયોમાં. જય સિયારામ. જય સિયારામ. અમે સંતોષીમાના દર્શન કરી લીધા છે, તો હવે પાછા આગળ જઈએ. પણ જગ્યા બહુ મસ્ત છે, મજા આવે છે ફરવાની એકદમ. કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને, અને જેમ બને એમ સપોર્ટ કરજો ફૂલ. આપણે અહીંયા ફરવાની બહુ મજા આવે છે, આમ શાંત જગ્યા છે એકદમ. લોકેશન મસ્ત, લોકેશન બધા બહુ મસ્ત આવે એવા છે. તો મળ્યા પાછા આગળ વિડીયોમાં, બન્યા રહેજો. મંદિર જે નાગધણીબા છે એ આપણે ભાવનગરથી 20-25 કિલોમીટરના અંતરે આવેલું છે. તો માતાજીના અમે દર્શન કરી લીધા છે. તો હવે પાછા આપણે અહીંયા રામાપીર દાદાનું મંદિર છે, લીલુડી ધાર તરીકે બહુ પ્રખ્યાત છે. તો હવે આપણે શ્રી રામાપીર દાદાના દર્શન કરીએ. મળ્યા પાછા આગળ વિડીયોમાં. જય સિયારામ. આ જૂનું સ્થાનક છે, તો નવું નિર્માણ તો બાદ પછી કર્યું છે. તો અહીંયા જે રામાપીર દાદાના વર્ષો જૂના જે પહેલાં હશે, બધા જમીનમાંથી બધી વસ્તુ મળી આવેલી છે. ઘોડા અને અલગ અલગ જાતની ઘણી પણ મૂર્તિ પણ છે. તો જુઓ તમે. ઘોડા ને બીજી ઘણી પણ વસ્તુ છે એ જમીનમાંથી મળી આવ્યું છે. તો હવે આપણે મોટા બીજું મંદિર છે ત્યાં દર્શન કરીએ ને આગળ મળીએ પાછા વિડીયોમાં. જય રામાપીર. તો આપણે પેલા જૂના સ્થાનકે દર્શન કર્યા, તો હવે આપણે મંદિર જે નવું બન્યું છે એમાં દર્શન કર્યા છે અત્યારે. તો અહીંયા પણ બહુ જૂની બધી જમીનમાંથી જે રામાપીર દાદાના ઘોડા ને એવી બધી મૂર્તિ અલગ અલગ મળી છે ઘણી બધી.
તો એમના દર્શન કર્યા, પાછા મળ્યા પાછા આગળ વિડીયોમાં. જય રામાપીર. તો રામાપીર દાદાના મંદિરની બાજુમાં તો દશામાનું મંદિર છે, તો એમના પણ દર્શન કર્યા. જય દશામા. ભાઈ આપણી પાછળ જે તમે સ્તંભ જોવો છો તે એનું એવું મહત્ત્વ છે કે એની ઉપર જે કુંભ મૂકેલો છે તે ભાદરવા મહિનાની નોમના દિવસે કુંભ ઉતારીને એની ખીર બનાવવામાં આવે છે. તો મહત્ત્વ એવું છે કે એ આખા વર્ષ જે દૂધ એમનેમ જ રહે છે, એ છોડવામાં આવે તોય એવું ને એવું જ રહે છે. પછી એની ખીર બનાવીને બધાને પ્રસાદી તરીકે વેચવામાં આવે છે. તો આ રામાપીર દાદાનો એક ચમત્કાર જ કહેવાય. તો જય રામાપીર. જય રામાપીર. તો અમે નાગધણીબા ખોડિયારમાંના ને લીલુડીદાર રામાપીર દાદાના દર્શન કરી લીધા છે. તો હવે ઘર બાજુ નીકળીએ, મોડું થઈ ગયું છે થોડું, કાંઈ વાંધો નહીં. મળ્યા પાછા આગળના બ્લોગમાં. જય સિયારામ, જય રામાપીર, જય ખોડિયારમાં. જય ખોડિયાર. વિયુભાઈને મારા બહુ મજા આવે. ઠંડી લાગે છે? ઠંડી લાગે છે થોડીક થોડીક, મજા આવે છે. મળ્યા પાછા. ભાઈ અમે પહોંચી ગયા છીએ ખોડિયાર, મારા સસરાનું ઘર છે ત્યાં પહોંચી ગયા છીએ. તો હવે જમવા જ બેઠી ગયા છીએ સીધા. જમવામાં તો દાળ, ખાખરા ને અલગ અલગ બધી વેરાયટી છે. તો હવે પહેલાં જમી લઈએ બધા. લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને અને ફૂલ સપોર્ટ કરજો. મળ્યા પાછા, પહેલાં જમી લઈએ પછી પાછા મળીએ આગળ વિડીયોમાં.